જય રામાપીર મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીરજીએ રામા સરોવર કેવી રીતે બનાવ્યું અને જામાજીનું અભિમાન કેવી રીતે ઉતાર્યું અને તેના ખારા સરોવરનું પાણી મીઠું કેવી રીતે બનાવ્યું। જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જ્યારે રામદેવ પીરજી પીપાસરથી આવ્યા અને જામાજીનું સરોવર જોઈને તે પાછા આવ્યા ત્યારે તે સીધા જ રણુજામાં ગયા અને ગામ લોકો પાસે ગયા અને કહ્યું કે આપણે પાણીનું સંકટ દૂર કરવું છે ને, હું આપનો મત માગું છું। આપણે એક તળાવનું નિર્માણ કરીએ। જો તમે બધા ખોદકામ કરો અને આખું ગામ તૈયાર થાય તો આખા ગામના સહકારથી આપણે એક સરોવર બનાવીએ। બધાએ કહ્યું ભલે, અને બધાના સહકારથી તળાવના ખોદકામની શરૂઆત થઈ। એક સારું મુહૂર્ત જોયું અને રામ મંદિરથી દક્ષિણ દિશા તરફ તળાવ ખોદવાનું ચાલુ કર્યું અને તેમાં રામદેવ પીરજી પણ સાથે રહ્યા। 1 મહિનામાં તો આખું તળાવ તૈયાર થઈ ગયું। બધાએ કહ્યું કે હવે આપણે આનું નામ શું આપશું? ત્યારે રામદેવ પીરજી કહે કે આ રામ મંદિરથી શરૂઆત કરી છે એટલે આ સરોવરનું નામ રામા સરોવર આપી દઈએ। અને બધાએ પ્રાર્થના પણ કરી કે હે મેઘ મેહુલિયા, તું એવો વરસ કે અમારું તળાવ ભરાઈ જાય। અને વરસાદ પણ એવો આવ્યો કે તળાવ આખું ભરાઈ ગયું અને બધે સમાચાર ફરતા થઈ ગયા કે રામા સરોવરનું પાણી મીઠું છે અને તે બધા પી શકે તેવું છે। અને બધામાં સરોવરની અને રામદેવ પીરજીની વાતો થવા માંડી। જામાજીને ખબર પડી કે રામદેવ પીરે કંઈ સરોવર બંધાવ્યું છે। તેને કહ્યું કે તેને મારા સરોવરમાં ભૂલ કાઢી હતી ને, હવે હું એના સરોવરમાં ભૂલ કાઢીશ અને એવું કંઈક કરું કે તેનું પાણી પણ ખારું થઈ જાય। તેને રામદેવ પીરને સમાચાર મોકલાવ્યા કે હું આવું છું અને તે રણુજા જવા માટે નીકળ્યા, પણ અંદરથી તેનો ઉદ્દેશ્ય સારો ન હતો। તે તો પાદરમાં આવ્યા। રામદેવ પીરે તેનું ખૂબ સ્વાગત કર્યું। તેને કહ્યું કે તમે અમારા અતિથિ થઈને આવ્યા છો અને તેને ભેટી ગયા। તેને કહ્યું કે તમે તો મોટા ધણી કહેવાય, આજ તો તમે અમારા અતિથિ થઈને આવ્યા છો। તમે આટલા મોટા ગામના ધણી છો છતાં પણ તમે અમારી મહેમાન ગતિ સ્વીકારી, એ ખૂબ સારું કહેવાય। અને રામદેવ પીર તેને ભેટી ગયા અને ઘરે લઈ ગયા અને તેને ખૂબ મિષ્ટાનો ખવડાવી, ભોજન કરાવ્યું અને પછી તો જામોજી ત્યાં રોકાણા અને એક દિવસ રામા સરોવરની પાળ ઉપર લઈ ગયા। અને રામદેવજી કહે કે આ રામા સરોવર રામજીની કૃપાથી થયું છે। તમારા જેવડું તો નહીં, પરંતુ અમે અમારા જેવડું સરોવર બનાવ્યું છે અને તેનું પાણી પણ મીઠું અને શીતળ છે। અને જાળી ભરીને જળ પીવડાવ્યું ત્યાં તો તે અમૃત તુલ્ય જળ હતું, અંદરથી સંતોષ થઈ ગયો એવું જળ હતું। હવે આમાં તો તે કંઈ વાંક કાઢી શકે એવો હતો નહીં, પરંતુ એને બીજો વાંક કાઢ્યો અને કહ્યું કે મને નથી લાગતું કે આ ભાદરવા સુધી આમાં પાણી ટકી શકે અને ઉનાળો આવશે એટલે તો આમાં પાણી સુકાઈ જશે, આમાં પાણી રહેશે નહીં। તો રામદેવ પીર કહે એ તો ભગવાન ઉપર આધારિત છે। તમે એક દિવસ પૂરતા આવ્યા છો એમ નહીં, પણ તમે 4-5 દિવસ રોકાવ। અરે હું તો કહું છું કે તમે ઉનાળો આવે ત્યાં સુધી રોકાવ અને ભગવાનની કૃપા હશે તો ઉનાળામાં પણ પાણી રહેશે। એ કહે ના ના, પાણી ટકે જ નહીં, તમે ખોટી મહેનત કરી છે આ સરોવર બનાવવામાં। મને નથી લાગતું કે આમાં પાણી ટકશે અને તળાવ પણ મોટું હોવું જોઈએ। રામદેવ પીર કહે ભલે જે હોય તે, અને તે રોજ રાત્રે સત્સંગ કરે, પણ જામાજીનું મન સત્સંગમાં રહે નહીં। તેને અંદરથી થાય કે હું પણ રામદેવજીને કહી દઉં કે મારું ખારું પાણી પણ મીઠું કેવી રીતે થાય। જો તમે બધાને પરચો આપતા જોઈ તો મારા સરોવરનું પાણી પણ મીઠું થઈ જાય એવું કંઈક કરી આપો ને। પણ તે કહી ન શકે। તે રોજ રાત્રે સત્સંગ થાય પણ તે પાણીનું કહી ન શકે। હવે તો છેલ્લા દિવસની છેલ્લી રાત્રિ હતી। તેને થયું કે હવે આજ તો મારે કહી જ દેવું છે અને તેને રામદેવ પીરના પગ પકડી લીધા અને રામદેવજીને કહે કે મારા તળાવનું પાણી કેવી રીતે મીઠું થાય? રામદેવ પીર કહે કે હું કંઈક વિચારું છું કેવી રીતે થાય એ। અને સવાર થયું। રામદેવજી તો વડાવવા માટે તૈયાર થયા। રામદેવજી વડાવવા માટે જાય છે। તેને થયું કે મેં આ જે રાત્રે કીધું હતું તે તો આને યાદ નથી, પણ હવે મારે પણ તેને યાદ કરાવવું જ નથી। મારા તળાવનું તો કાંઈ બોલતા જ નથી ને।
અને રામદેવજી ઝાપા સુધી મૂકવા જાય છે અને રામદેવજી કહે છે, 1 મિનિટ, હમણાં જ ભૂલાઈ જાત, તમે તો યાદ કરાવતા જ નથી. તમારે ઓલા પાણીની વાત હતી ને કાંઈક. અને રામદેવ પીરજીએ ભાલો જમીનમાં માર્યો અને એમાંથી પાણીનો ધોધ વરસી પડ્યો. ખળખળ કરતું પાણી નીકળ્યું અને કહ્યું કે ચાખો તો ખરા પાણી કેવું મીઠું છે. જામાજીએ ચાખ્યું તો પાણી તો મીઠું હતું. જામાજીએ વિચાર્યું કે હવે કાંઈ બોલાય નહીં, આમની સિદ્ધિઓ પાસે તો મારી સિદ્ધિઓ કાંઈ નથી. અને રામદેવજીએ કહ્યું કે અહીંયા એક વાવ ખોદવામાં આવશે અને તેનું નામ પરચા વાવડી છે અને એ વાવ આજે રણુજામાં હયાત છે. અને કહ્યું કે કોઈ વ્યક્તિ લોહીનો વિકાર હશે અને આ વાવડીનું પાણી પીશે તો લોહીનો વિકાર દૂર થઈ જશે. અને કોઈ વ્યક્તિને કોઢ હશે અને તે આનાથી સ્નાન કરશે અથવા તો આ પાણી ગ્રહણ કરશે તો તેને અંદરનો રોગ મટી જશે અને તેની કાયા કંચન જેવી બની જશે. અને એક જારી ભરીને તમે પણ લેતા જાજો અને તમારા જામા સરોવરમાં આ પાણી પધરાવી દેજો અને એ આખું સરોવર મીઠું થઈ જશે. એ જલ લઈને પધરાવવામાં આવ્યું અને તે જામા સરોવર પણ આખું મીઠું થઈ ગયું. અને પછી તો ચારે તરફ બધામાં વાતો ફેલાઈ ગઈ કે રામદેવ પીર એ અવતારી પુરુષ છે અને અલખનો જ અવતાર છે.